છો એનએન ન્યૂઝ હું છું એન્કર રક્તા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। આજ રોજ પ્રધાનમંત્રી શ્રી દ્વારા આશરે 554 જેટલા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન થશે તેમજ 1500 જેટલા રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું પણ શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે। સુરતના સચિન બિલીમોરા, ભેસ્તાન અને ઉત્તરાણ સહિત 4 જેટલા રેલવે સ્ટેશનનું કરાશે। ભેસ્તાન રેલવે સ્ટેશન ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યપાલની સાથે રેલવેના અધિકારીઓ, કોર્પોરેટરો અને અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। આશરે 25 કરોડના ખર્ચે ભેસ્તાન રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવ્યો છે। એનએન ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આચાર્ય દેવવ્રત આપ શ્રી આજના આ ક્રાંતિકારી અવસરે ઐતિહાસિક અવસરે અહીંયા ઉપસ્થિત થયા છો।